નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આજે તમારે ગુજરાતીનું બોર્ડનું પેપર હતું તો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે જોવાના છીએ। મેં તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કીધા હતા એનામાંથી જ આવ્યું હતું। વિભાગ એ માં તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોડકા જોઈ શકો છો, બરાબર। એના પછી જો આપણે ખાલી જગ્યાની વાત કરીએ તો પહેલામાં ત્રીજો પુરુષ આવશે, એના પછી નિર્દોષ હાસ્ય, એના પછી ભુવન મોહન અને એના પછી આવશે રાજેન્દ્ર શુક્લ। તો આ ચાર ખાલી જગ્યા હતી। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યની વાત કરીએ, ત્રણ ચાર વાક્યમાં જો વિદ્યાર્થી મિત્રો નરેનની સગાઈ શા માટે ના પાડી, એના પછી ભગવદ્ ગીતા વિશે ગાંધીજીના અભિપ્રાયો, એના પછી અહીંયા તમે જોઈ શકો છો રેસનો ઘોડો વાળો પ્રશ્ન છે, કારુનું પાત્રાલેખન। આ બધા જ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધા હતા, મેં 2-3 વિડીયો બનાવ્યા હતા, એનામાંથી જ પ્રશ્ન ઘણા બધા પૂછાયા છે। જો આપણે વિભાગ બી ની વાત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિનોદ જોશી, રાવજી પટેલ, જયંત પાઠક અને ગંગા સતી, બરાબર। એની ખાલી જગ્યાની આપણે વાત કરીએ તો પાનબાઈ આવશે, એના પછી શ્યામ આવશે, ચાંદલ્યો અને વિદ્યાર્થી મિત્રો તલસાડ, બરાબર। પરમ દિવસે તમારે હવે ગણિતનું પેપર છે, જો તમારે એમાં પણ ખૂબ જ સરસ માર્ક્સ લાવવા હોય તો દરેક ચેપ્ટરના 1 શોર્ટ રિવિઝન મૂકેલા છે, પ્લેલિસ્ટ બનાવેલી છે, બધા જ વિડીયો જોઈ લેજો। આજે રાત્રે આપણે લાઈવ પણ આવીશું। કવિ પક્ષીને પાંબા શું કહે છે, ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે, બરાબર। એના પછી પોતાના પતિ વિશે શું કહે છે, વૈષ્ણવજનના લક્ષણો, દીકરીવાળો, બોલ્યો ના કઈ આપણને શું જીવન બોધ મળે છે। તો ઓલમોસ્ટ બધા પ્રશ્ન કવર થઈ ગયા હતા, મેં તમને કીધું હતું। વિભાગ સી ની વાત કરીએ તો કીડિયારું 3જા નંબરનું આવશે, સન્નિધિ 1લા નંબરનું આવશે, એના પછી સંધિ છોડો તો ચાતુ પ્લસ માસ એટલે ચાતુ માસ થશે, બરાબર। એના પછી તેજ પુંજ એ તત્પુરુષ સમાસ છે। એના પછી વ્યાકરણના પણ મેં વિડીયો બનાવ્યા હતા, પહેલા સુરમાં નાદ આવશે, આમાં દેવ આવશે, બરાબર। એના પછી અહીંયા પર પ્રત્યય આવશે। 37માંનો જવાબ હોય તો તમે કમેન્ટ કરજો, હું તમારી કમેન્ટને પિન કરી દઈશ। સમાનાર્થીમાં સહારો આવશે, એટલે સંધ્યાય તો તમને ખબર જ વિદ્યાર્થી મિત્રો। કંચન એટલે સોનું, દ્રવ્યવાચક થશે વિદ્યાર્થી મિત્રો। જો આપણે એના પછી અહીંયા તમે જોઈ શકો છો અર્થ વિસ્તાર પણ એકદમ સહેલો હતો, બરાબર। આ પહેલો સહેલો હતો। એના પછી અતિવૃષ્ટિના કારણે જે તારાજી નુકસાન થયું એના વિશે તમારે અહેવાલ લખવાનો હતો, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો કફન છે, શ્વેત એટલે ધવલ બી તમે લખી શકો છો। એ તમારે 3 માર્ક્સનું જે સ્પષ્ટીકરણ હતું એ પણ તમે જોઈ શકો છો 4 માર્ક્સનું, બરાબર। એના પછી નંદ સરસ હતા, માતૃભાષાનું મહત્વ, નારીતું નારાયણી અને વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો। તો તમે કયો લખ્યો, તમારે કેટલા માર્ક્સ આવશે મને જણાવજો। અને પરમ દિવસે જે ગણિતનું પેપર છે એમાં ખૂબ જ સરસ માર્ક્સ આવશે, બધા ચેપ્ટરના તમે 1 શોર્ટ રિવિઝન વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, બરાબર। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।